આજે હું બટેટાના પાપડ બનાવવાની છું. તો મેં 3 કિલો બટેટા લીધા છે અને બાફીને આ રીતે કાંટાવાળી ચમચીથી મેં કચુંબર કરી લીધું છે. પછી એક બાઉલ લીધું, એ બાઉલમાં બધું કચુંબર ભેગું કરી દીધું છે બટેટાનું. અને એમાં મેં મીઠું નાખ્યું છે અને ચીલી ફ્લેક્સ નાખ્યું છે, મરચી જેનો ભૂકો કરીને મેં નાખ્યો છે. પછી આખું જીરું લીધું છે, એ આખું જીરું એમાં નાખી દીધું છે. કચુંબર બધું મિક્સ કરીને એના હાથમાં મેં તેલ લગાવી ગોળ ગોળ બોરિંડા કરી લીધા છે. 3 કિલો બટેટાના 30 જેટલા પાપડ થશે, એટલે આ રીતે ગોળ ગોળ બોરિંડા કરી લેવાના છે. ત્યાર પછી એક સ્ટીલની ડીશ લેવાની છે, એની પર પેપર રાખવાનું પ્લાસ્ટિકનું. ત્યાર પછી એમાં તેલ લગાવી બટેટાનું બોરિંડું મૂકીને પ્લાસ્ટિક ઉપર રાખીને એક ડીશનું ઉપર વજન મૂકી દેવાનું, એટલે આ રીતે પાપડ થઈ જશે. ત્યાર પછી એને સૂકવી દેવાના છે પ્લાસ્ટિક ઉપર અને પંખા નીચે સૂકવી દેવાના છે.